જ્યારે આ ક્ષત્રિય સમાજે આ રોટી બેટી વ્યવહારનો મુદ્દો ઉપાડ્યો ત્યારે હું મારા સૌ ભાઈઓને આ માટે લડત દેવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આની સાથે જે ક્ષત્રિયાણીઓ જે માતૃશક્તિ બહાર આપ સૌ પધારીને આપની જે અવાજ આપે ઉપાડી છે આ લોકશાહી ઢબમાં, એના માટે પણ હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે પ્રશ્ન એ થયો, હું તો કોઈ સમાજમાં કોઈ મારી પાસે કોઈ પદ નથી, પણ મારી પાસે સમાજના આગેવાનો પ્રમુખ શ્રી અશ્વિનસિંહભાઈ, વાઘેલા સમાજના ભાઈઓ અને બધા મારી પાસે આવ્યા. એમને મને વિનંતી કરી કે બાપુ આપે આ અસ્મિતાની લડાઈમાં જોડાવું પડશે. મારો જવાબ એમને એક જ હતો કે જ્યારે પરસોત્તમ રૂપાલાએ કીધું છે રાજા મહારાજાઓ, એટલે મારી એવી નૈતિક ફરજ થઈ કે આ રાજા મહારાજાઓએ આ અસ્મિતાની લડાઈની લીડ લેવી જોઈએ. આપ સૌ ભાઈઓને હું એટલો વિશ્વાસ આપું છું કે અમે સૌ આપનાથી કઈ દૂર નથી પડી ગયા. આપ સૌએ તો કોઈને રાજા રજવાડાઓને મોટા કર્યા હોય તો આપ સૌ અહીંયા બેઠેલા ભાઈઓએ એમને મોટા કર્યા છે. આ ધીંગાણા અને આ માથા લીલુડા આપે કર્યા છે. અમે તો ખાલી સંચાલન બેઠું બેઠું કર્યું છે. આ આપના કાંડા બોલે જે અમે છીએ આજ છીએ, નકર અમે નો હોત. અને હું મારા ભાઈઓને એટલો વિશ્વાસ અપાવું છું કે જે રીતે એક સમયમાં આપણે જયારે કેસરિયા કરતા હતા અને ધીંગાણામાં ઉતરતા હતા ત્યારે રાજા મહારાજાઓ આપની સાથે પંગતમાં બેસીને જમતા હતા, એવી રીતે જ અમારે રહેવાનું છે. રાયનો દાણો હોય, એમાં કોઈ મોટું કે કોઈ નાનું ન હોય. આપ એટલો વિશ્વાસ રાખજો કે આપે અમને મોટા કર્યા છે અને મોર પીછાથી રેડિયામણો લાગે છે. આ સ્ટેજથી હું મારા બીજા બધા રાજવી પરિવારોને વિનંતી કરું છું કે અહીંયા જે જોશ ને ઝૂમ છે, હવે સમય નીકળી ગયો છે. આવીને સમાજની વચમાં બેસો અને આ બે શબ્દો કયો સમાજને. હું તો એક સમાજ વતી આજે એક માધ્યમ બન્યો છું પરસોત્તમ રૂપાલાને મેસેજ દેવા માટે, આ સરકારને મેસેજ દેવા માટે, મારી રાજવી પરિવારોને સાથે જોડવા માટે અને આપણા નેતાઓ, આપણા જ સમાજના નેતાઓ, આપણા ભાઈઓ જે અત્યારે ભાજપમાં બેઠા છે, જે આપણા ખંભા ઉપર પગ મૂકીને ઉપર ચડ્યા છે, એમને હું યાદ દિલાવવા માંગુ છું કે સાહેબ સમાજ હશે તો તમે હશો. સમાજનું જો અસ્તિત્વ નહીં રહે તો તમારું ભાજપ કે કોંગ્રેસમાં કોઈનું અસ્તિત્વ નહીં રહે. પેલા સમાજનું અસ્તિત્વ બનાવો, તમારું ઘર પેલા ઠેકાણે પાડો, પછી આગળ રાજકારણમાં તમે ચાલો. આ લડાઈમાં આપણે કોઈ સમાધાન નથી મિત્રો. આપણું એક જ ધ્યેય છે, એક જ લક્ષ્ય છે. અર્જુનની માખલીની આંખ એમ રૂપાલાને નોમિનેશન પાછું ખેંચાવવું જોઈએ, બસ બીજું કઈ નહીં. નો કોમ્પ્રોમાઇઝ. એક વસ્તુ સમજો, જ્યારે
આપણે રજવાડા દેવાના થયા, આપણે એક પલખમાં રજવાડા આપી દીધા અને જ્યારે આને નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું છે આટલું જ સમય, આપણે જો આટલો જ સમય લીધો હોત રજવાડા દેવામાં તો શું થયું હોત? તો અખંડ ભારત ન હોત આજે. અને હું આપને બીજી વાત એ કરીશ કે જ્યારે આપણે સ્વતંત્ર આવી ત્યારે સ્વતંત્ર પછી આપણે બધા કોંગ્રેસ પક્ષમાં હતા જે તે સમયમાં, પણ આપણને એવું થયું કે કોંગ્રેસની સાથે કોંગ્રેસ પક્ષ આપણને અન્યાય કરે છે. પછી આપણે રાજમાતા સાહેબ સિંધિયા, મહારાણી સાહેબ જયપુર, ગાયત્રી દેવી બધા પછી એક સ્વતંત્ર પક્ષ આપણે ઉભું કર્યું. આપણું પક્ષ આપણે બધા એમાં જોડાણા, એમાંથી જનતા પાર્ટીમાં ગયા અને જનતા પાર્ટીમાં આપણે ભાજપમાં ગયા. પણ ભાજપે અમને ટેક ફોર ગ્રાન્ટેડ ન લેવા જોઈએ. જો ભાજપ અમારું કાંટો કાઢશે, જો અમારો કાંટો કાઢશે તો અમે ભાજપને વિશ્વાસ અપાવી છીએ કે અમે ઋણ ચૂકવશું. આપનું કેવી રીતે ચૂકવશું? અમે તાલુકે અમે ઋણ એ રીતે ચૂકવશું કે અમે ભાજપની પ્રાથમિક મેમ્બરશીપમાં 1000 થી 1500 માણસો યુવાનોને જોડશું. અમે આપ અમને મજબૂત કરો, અમે આપને મજબૂત કરશું. એ હું વિશ્વાસ અપાવું છું અહીંયાથી. અને એક બહુ મોટી વાત ચાલી છે કે ભાઈ માફી માંગી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. હું માનું છું એમને માફી કેવી માંગી છે, કેવા માહોલમાં માંગી છે, એ આપણે સમજવાની જરૂર છે. જે પહેલી માફી પરસોત્તમ રૂપાલાએ માંગી એ એવી રીતે એમને માંગી કે ભાઈ મારી પાસે સમાજના આગેવાનોના ફોન આવ્યા. અરે ભઈલા, આગેવાનોના ફોન આવ્યા ને પછી તમારે માફી માંગવી હોય? તમારે અંદરથી હૈયામાંથી આવવું જોઈએ કે મેં ભૂલ કરી છે. કોઈના કીધે માફી નથી માંગવાની. બીજી વાર જયારે એમને માફી માંગી ત્યારે એમ કે છે કે મને નહીં પણ મારા પાર્ટીને વિશેષ નુકસાન થાય છે. માફી જો આપને માંગવાની જ હતી, આપ તો બધા એમ કે છે કે આપ સાહિત્યકાર છો, સમજુ છો વગેરે વગેરે, તો આપને કંઈ કરવાની જરૂર નહોતી. સીધા રાજપૂત સભા ભવન આપ પધાર્યા હોત અને સંગઠનના પ્રમુખોને ત્યાં હાજર રાખ્યા હોત. ખાલી ફક્ત ને ફક્ત આ 90 જણાને જો હાજર રાખ્યા હોત અને ત્યાં તમે જો માફી માંગી લીધી હોત તો આ બધું પતી ગયું હોત. માફી જેને અપાતી હોય એમાં સામલા માણસમાં યોગ્યતા પણ હોવી જોઈએ માફીની. માફ કરજો, મારે આ કહેવું પડે છે. સમય ઓછો છે, હવે હું વધુ સમય નહીં લઈશ, પણ હું એટલું જ કહીશ કે હવે આ અશ્વમેઘનો ઘોડો થઈ ગયો છે, વગર લગામનો. બે જાતના ઘોડા હોય, એક રેસના જેના ઉપર લગામ અને ચારજામો, આપણે અત્યારે અંગ્રેજી ભાષામાં એને સેડલને જીન કહીએ છીએ, અને એક અશ્વમેઘનો ઘોડો છે લગામ વગરનો, જે મોઢા પર મારે, લાવા પર મારે, આગળથી ટળાપે મારે, વાયાથી ઠેકાય તે. હવે આને કબજો કરવો આમાં તો હવે 64 હારા બોલાવવા પડશે, બીજું કાંઈ નહીં થાય.